3 ફેબ્રુઆરીના રોજ ઝાલોદ નગરની ભૂથીકંકાસિયા ચોકડી પાસે સરકારી જમીન પર થયેલ દબાણ તોડવાની કાર્યવાહી કરવામાં આવી। આ કાર્યવાહી બાદ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય ઊભો થયો હતો અને સામાન્ય જનતામાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો। આ મામલે ઝાલોદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સ્થાનિક પ્રશાસનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનમાં જણાવાયું હતું કે ઝાલોદ નગરમાં સરકારી જમીન તેમજ હિન્દુ સમાજની જમીનમાં ગેરકાયદેસર રીતે નામ દાખલ કરી કબજો કરનારાઓની વિસ્તૃત તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। સંસ્થાના આગેવાનોએ ચીમકી આપતા જણાવ્યું હતું કે જો આવી પ્રકારની પ્રવૃત્તિઓ બંધ નહીં થાય તો હિન્દુ સમાજ ભવિષ્યમાં આંદોલનનો માર્ગ અપનાવશે। સાથે જ અગાઉ ખોડિયાર માતા મંદિર પાસેના તળાવની આસપાસ તેમજ પાણીની ટાંકી નજીક સરકારી જમીન પર થયેલા દબાણ અંગે પણ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। પ્રશાસન દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર વૃષાંક ચૌહાણ।